તો હલ્લો ગાઈઝ, થોડા દિવસથી વ્લોગ આવતા નહોતા અમારા સિસ્ટરને એક્સિડન્ટ થયું એટલે તો ગાઈઝ જો બંકોએ આરુને લેરો જમવા. તો ગાઈઝ આરુ તને ફોન જોવું મિત્ર. તો ગાઈઝ મમ્મી તો બનાવશે જમવાનું. તો ગાઈઝ અમારા પિનલબેનને એક્સિડન્ટ થયું અત્યારે તો માતાજીની રામની દયાથી સારું ગાઈઝ. તો ગાઈઝ પિનલબેનને તમે જમાડીએ છીએ હવે. ગાઈઝ મોઢું થોડું વાગ્યું. બોલ બોલ બોલો. मैं तो क्या नहीं छोड़ूंगा. तो गाइस હોય તો હા ને આરુ ને ગાડી મસ્તી ગાઈસ જો એ આરુ ચલો ખાવા જમવા ચલો. ચલો મમ્મી જમે તા મમ્મી જો આવું જમવા બુ મમ્મી જોડે આરુ અમા બોલજી. તો કઈ આવવાનું તો આઈ છે લઈને બહાર મમ્મી. હા એમ કે ગાઈસ મારે તો ખીચી ખાવી એમ કે. તો ગાઈસ અમે તો પિનલબેન ને જમવા બેઠા છે ને. તો ગાઈસ આવડું તો ખાતે ખાતે બહાર જતી રહી હે. પપ્પા હે ને ટ્રેક્ટર લઈને તે દાદા ચોહી લેલો જમવા બાકી હે. તો ગાઈ જાય ને આવડું તો ખાતે ખાતે મારા પપ્પાને અવાજ આપ્યો ને ટ્રેક્ટરમાંથી બહાર આવી જઈ છે એને ખાવા બાકી છો. તો ગાઈ આવડું તો મારા પણ ખાતી હતી દાદા પણ ખાવા બે જઈએ હવે. ભાઈ તમારે ખાવાનું ખાઈ લઉં. તો ગાઈ જોઈ તો આવી જાય બુનિયા અનુષ્કા જો ગાઈ છે આરું એ ગાઈ અમે તો ના જમવા બેસીએ બધો ફેમિલી. પિનલબેનને ખવાડી દીધું ગાઈ જવા અમે જમ બેસીએ લે. તો ગાઈસ પિનલને તમે ઘરે એસી ગોળીઓ દવા. તો ગાઈસ ખાઈને તો બધો બેસી જશે પિનલબેન જોડે. ભાઈ જો લગરમ ફરી ફરીને આવી જશે હવે અને મોવદો પડે છે બાટલો ચડી ગાઈ જો ઊંઘી જઈને પાછી આવી છે. ચાલ ઊંઘી ના ઊંઘ નહીં. તો ગાઈ પિનલબેન ના દવા લગાવીએ છીએ અમે. બહુ જલ્દી હાજી થઈ જાય એમાં બેન. કઈ જંતુ તો ખાટલા વાટલા પથરાઈ ગયા. આવડું છું જીદાન અમે તો હવે ઊંઘીએ છીએ. મારા બેન તો સુઈ ગયા છે પિનલબેન.